ભરૂચના દયાપરા પાસે ખનીજ માફિયાની દાદાગીરી, અધિકારીની ગાડી આગળ જ રેતી ઠાલવી દેતા ખળભળાટ। ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓ કેટલી હદે બેફામ અને નિર્ભય બન્યા છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીક સામે આવ્યો છે। અહીં ગેરકાયદેસર રીતે રેતી ભરીને જઈ રહેલા એક હાઈવા ટ્રક ચાલકે ખનીજ વિભાગના અધિકારીઓની બચવા માટે તેમની સરકારી ગાડી આગળ જ રેતીનો જથ્થો ખાલી કરી નાખ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્ર અને જાહેર જનતામાં ભારે ખળભળાટ મચી ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીકથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને એક હાઈવા ડમ્પર પસાર થઈ રહ્યું હતું। અંગે જાણ થતા ખનીજ વિભાગના અધિકારીઓ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડમ્પર ચાલકે કાયદાનો કોઈ ડર રાખ્યા વિના જ અધિકારીઓની ગાડીના આગળ જ બેફામ રીતે રેતી ખાલી કરી નાખી હતી। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડમ્પર ચાલક પોલીસ કે સરકારી તંત્રનો કોઈ ભય રાખ્યા વિના પોતાનું કૃત્ય કરી રહ્યો છે। આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ખનીજ માફિયાઓ કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓને પડકાર ફેંકી રહી છે। જો ખનીજ માફિયાઓ આટલી હદે બેફામ બની ગયા હોય તો સામાન્ય નાગરિકોની શું સ્થિતિ હશે? આ ઘટના બાદ તંત્ર દ્વારા આવા બેફામ તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય।